નામોની અંદર ગિરિરાજ ધાર્યા આ ગઈ વખતના નામોની અંદર જે સાધન પ્રકરણ ચાલી રહ્યું છે એ સાધન પ્રકરણ અંતર્ગત આપણે પાંચમો શ્લોક પૂર્ણ કર્યો. એટલે પાંચમા શ્લોકનું ઉચ્ચારણ કરી લઈએ ને છઠ્ઠા શ્લોકની અંદર પ્રવેશ કરીએ પણ સાધન પ્રકરણનો જ છે. ભગવાનની એમાં સાધન લીલા જ બતાવવામાં આવી છે એટલે એનું પણ ગાન કરીને હવે આપણે આગળ વધશું. પહેલા પાંચમો શ્લોક જે પૂર્ણ થયો છે. કલિંદ જાકુલ દુકુલ હારી કુમારિકા કામ કલાવિતારી વૃંદાવને ગોધન વૃંદચારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. આ શ્લોકને આપણે બહુ સારી રીતે સમજ્યા, આપણે જાણ્યો જોયો. હવે આપણે છઠ્ઠા શ્લોકની અંદર પ્રવેશ કરશું અને એ શ્લોક છે વ્રજેન્દ્ર સર્વાધિક શર્મકારી મહેન્દ્ર ગર્વાધિક ગર્વહારી વૃંદાવને કંદ ફલોપહારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. અદ્ભુત લીલાનું આમાં વર્ણન કરવામાં આવી રહ્યું છે. પ્રિયજનો, અમારે ફરીથી એ જ વિષય આપને સમજાવવાની આવશ્યકતા નથી કે આ સાધન લીલા છે અને સાધન પ્રકરણની લીલા એટલે શું, એ આપ સમજો જ છો, જાણો જ છો. હવે એની અંદર અહીંયા હવે પહેલું નામ છઠ્ઠા શ્લોકમાં કહી રહ્યા છે વ્રજેન્દ્ર સર્વાધિક શર્મકારી. હવે એને આપણે અગર છૂટું પાડીને વાંચીએ તો સંસ્કૃતના શબ્દોનો અર્થ સારો સમજમાં આવે. પહેલા તો છે વ્રજેન્દ્ર, પછી સર્વ, પછી અધિક, શર્મકારી. આ કોણ છે તો કે કૃષ્ણ. કેવા છે તો કે વ્રજેન્દ્રને સર્વથી અધિક શર્મકારી. એટલે શું તો કે શર્મકારી એટલે સુખ પ્રદાન કરનારા, અને સર્વ અધિક સર્વાધિક એટલે સર્વથી અધિક. આ વિશ્વમાં બ્રહ્માની પાસે જે આનંદ છે ને એ આનંદથી પણ વિશેષ આનંદનું દાન, સુખનું દાન કરનારા અગર કોઈ છે તો એ કૃષ્ણ છે. અને કોને એમણે કર્યું તો કે વ્રજેન્દ્ર. હવે એના બે અર્થ થાય. એક તો વ્રજેન્દ્રને આનંદ આપનારા, અને નંબર બે પોતે વ્રજેન્દ્ર બનીને આખા વ્રજના દરેક જનને આવું સર્વથી અધિક સુખનું દાન કરનારા. તો હવે ક્લિયર સમજો વાતને. વ્રજેન્દ્ર સર્વાધિક શર્મકારી. હવે એમાં જો પહેલો અર્થ લઈએ છીએ કે વ્રજેન્દ્રને, હવે વ્રજના ઇન્દ્ર કોણ? વ્રજના સ્વામી તો કે પોતે જ શ્રી કૃષ્ણ. હવે ખાલી વ્રજેન્દ્ર શબ્દનો અર્થ બીજી અર્થમાં લઈએ તો વ્રજના સ્વામી નંદ બાબા છે, નંદરાયજી છે, હે ને? અને એટલે જ તો આપણા ત્યાં અષ્ટ સખાઓ કીર્તન સાહિત્યમાં કે છે ને, પેલું જયારે એમ કે છે કે અમારો અંબર દેહો મુરારી, હમારો અંબર દેહો મુરારી. પદની અંદર
પોતે એમ કે છે ને, અષ્ટ સખાઓ જે ગાય છે એમાં ગોપીજનો એમ કે છે કે હવે જો થોડી વારમાં નહીં આવ્યું ને તો અમે જઈને ફરિયાદ કરી દઈશું. હો, જાય કહોંગી બ્રજપતિ જુકે આગે. અમે વ્રજપતિની આગળ જઈને, વ્રજના સ્વામી, વ્રજના પતિ એટલે વ્રજેન્દ્ર. તો અહીંયા એક અર્થ થાય વ્રજેન્દ્રનો કે નંદ બાબા, અને વ્રજેન્દ્ર નંદ બાબાને સૌથી અધિક સુખ પ્રદાન કરનારા એવા અમારા કનૈયા છે. અને ખરેખર નંદ બાબાને અર્થાત શું, તો કે જેના ઘરે, હવે એને તમે ધ્યાનથી સમજવાની કોશિશ કરજો, જેના ઘરે ભગવાન બાળક બનીને સેવા લેવા માટે પધારે છે ને, એને સર્વથી અધિક સુખનું દાન કરે છે. જે સુખનું દાન બ્રહ્માદિકને પણ દુર્લભ છે. અને બોલો, આ બધી વાત આપણી સાથે લાગુ પડે કે ના પડે? હે, શ્રી મહાપ્રભુ જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય ચરણ ભગવાન શ્રી વલ્લભની કૃપાથી આપણા ઘરે બાલ સ્વરૂપે પધાર્યા, અને આપણને બાલ ભાવની સેવાનો ભાવ જે કયો, એમાં આપણને ઠાકોરજી પુત્ર નથી, પણ આપણે એના માતા પિતા બનવાનું છે, એટલે નંદ યશોદા બનવાનું છે. હવે તમે વિચાર કરો કે જયારે તમે નંદ યશોદા બની જાઓ છો, હે, અને નંદ યશોદા બની, અને તમે વિચાર કરો કે તમે જયારે નંદ યશોદા બની ગયા, તો નંદ યશોદાનો ભાવ એટલે માતા પિતાનો ભાવ. તો એ જે વાત્સલ્ય તમારા હૃદયમાં ઉમડે છે, એ વાત્સલ્યને જયારે આપણે ભગવાન પર લૂંટાવીએ છીએ, ત્યારે ભગવાન પણ, યાદ રાખજો હો, આપણે એવું માનતા હોઈએ કે આપણે જ ભગવાનની સેવા કરીએ ને આપણે જ બધું એડજસ્ટ કરીએ, ભગવાનના ટાઈમે આપણે ઉઠીએ ને ભગવાનને લાડ લડાવીએ. ખોટી વાત છે, તદ્દન ખોટી વાત છે. આ વિશ્વની અંદર જેની પાસે વૈકુંઠ જેવું અલૌકિક સામર્થ્ય છે, વૈકુંઠ જેવો લોક છે, અગણિત દેવતાઓ જેની સેવા ચાકરી માટે બ્રહ્માદી મોટા મોટા દેવતાઓ ઉભા છે, ઋષિ મુનિઓ જેની આગળ હાથ જોડીને ઉભા છે, તમે વિચાર કરો, જેના ભક્તોનો કોઈ ટોટો નથી, જેના સેવા કરનારા સેવકોનો કોઈ કમી નથી, ગરુડજી જેવું જેની પાસે સિંહાસન છે, હે, અને એટલે તો શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્ય ચરણને કહેવું પડ્યું કે કિમ આસનંતે ગરુડાસનાય, કિમ ભૂષણમ કૌસ્તુભ ભૂષણાય, લક્ષ્મી કલત્રાય કિમસ્તિ દેયમ, વાગીશ કિંતે વચનીયમ અસ્તિ. વિચાર કરજો, જેની પાસે ગરુડ જેવું આસન છે કે મનમાં ભગવાન ઈચ્છા કરે અને આખા બ્રહ્માંડનો ભાર એ ગરુડજી પોતાની પાંખો પર ઉઠાવીને ભગવાનની ઈચ્છાની જગ્યાએ પોતે ત્યાં કાલનું ભેદન કરીને પહોંચી જાય. એટલે તો શાસ્ત્રકારોએ ગરુડજીનું નામ કાલાંતક આપ્યું. પુરુષોત્તમ સહસ્ત્ર નામ સ્તોત્રમાં આપણે પાઠ કરીએ ત્યાં આવે છે કાલાંતક ભયચ્છેદી, ભયનો છેદ કરનારા. એવા ગરુડજી જેવું આસન છે આપણી પાસે? ના. કિમ આસનંદે ગરુડાસનાય, કિમ ભૂષણમ કૌસ્તુભ ભૂષણાય. તમે એને ગમે તેટલા આભૂષણ આપી દો, પણ શું કૌસ્તુભ મણિ જેવું આભૂષણ છે આપણી પાસે કે જેની આગળ સૂર્યની કાંતિ ઝાંખી પડતી હોય? તો કે ના. અને નંબર 3, લક્ષ્મી કલત્રાય કિમસ્તિ દેયમ. તમે એને કેટલા રૂપિયા ભેટ ધરશો, તમે એને કેટલી વસ્તુઓ ભેટ ધરશો, પણ એના માટે રૂપિયા ક્યાંથી લાવશો? કેમ કે બધા રૂપિયા છે ક્યાં? વિચાર કરજો. આપણને સમજાવવામાં આવે છે, બહુ સરસ રીતે અહીંયા સમજાવી રહ્યા છે કે સમજો વાતને, કે તમે જે રૂપિયા લાવો છો એ રૂપિયા છે ક્યાં? તો કે એ તો ભગવાન શ્રી કૃષ્ણની અર્ધાંગિની છે. કોણ? તો કે લક્ષ્મી. હવે સ્વયં લક્ષ્મી જેની પાસે, જેના ચરણોની સેવા કરતી હોય, હે, એવા લક્ષ્મી સ્વયં જેના અર્ધાંગિની છે, તો તમે એને વધારે શું લક્ષ્મી ભેટ ધરી શકો છો? પ્રિયજનો મને કહો, ધરી શકીએ આપણે એનાથી વધારે? લક્ષ્મી કલત્રાય કિમસ્તિ દેયમ. સાક્ષાત લક્ષ્મી જેની કલત્ર છે, જેને એક ક્ષણ છોડીને જતી નથી ચરણારવિંદ. તમે એને શું સન્મુખ ભેટ ધરશો ને શું ચરણમાં ધરશો? અને વાગીશ કિંતે વચનીયમ અસ્તિ. સાક્ષાત વાણીના પતિ છે, વાક્પતિ છે, જેના માટે ઉપનિષદો એમ કે છે કે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. કંઈ પણ પ્રાપ્ત કર્યા વગરના
મનવાળી બની અને જ્યાંથી વાણી પાછી ફરી જાય એ જગ્યા ભગવાનની છે. અને એટલે જ વેદોને નેતિ નેતિ કહેવું પડ્યું. હવે આવા ભગવાન અને આપણા ઘરની અંદર આપણો ઊંઘવાનો બેડરૂમ ભલે આપણો 32x20 નો હશે, પણ આપણે જયારે શ્રી ઠાકોરજીનું મંદિર બનાવડાવીએ ને ત્યારે આવડું નાનું 1.5 ફૂટ બાય 2 ફૂટ એનાથી વધારે મોટું મંદિર બનવું જોઈએ નહીં. એની અંદર પાછી પલંગડી તો એવડી નાની કે જો ઠાકોરજી પડખું બદલે તો પડી જાય. હ વિચાર કરજો, ગાય એવડી નાની નાની, જારીજી એટલી, આટલી ગરમીમાં તમને 5 લીટર પાણી રોજ પીવા જોઈએ અને શ્રી ઠાકોરજીને પાછા કહીએ ચાંદીની જારી છે ને એટલે જરા નાની છે. ભગવાન કે મૂક મને, સ્ટીલની બોટલ પણ જરા મોટી જારીજી તો આપ. અને છતાંય શ્રી ઠાકોરજી કોઈ દિવસ ફરિયાદ કરે છે? નથી કરતા. કેમ? આજ એમની કૃપાલુતા છે. અને એટલે વ્રજેન્દ્ર સર્વાધિક શર્મકારી. સાક્ષાત ભગવાન વ્રજેન્દ્ર પોતે જ્યારે કોઈના પુત્ર કોઈ બનીને જ્યારે પધારે છે ને ત્યારે ખરેખર ખૂબ સુખનું દાન કરે છે. સંપૂર્ણ વ્રજ અને વ્રજવાસીઓને સુખનું દાન કરે છે. આ એવા પ્રભુ છે. અને કેવી રીતે દાન કરે છે? તો કે આપણે એવું માનીએ છીએ કે આપણે એડજસ્ટ કરી રહ્યા છીએ, પણ તમે જો શ્રીમદ ભાગવતજીનો પાઠ કરતા હો કે અધ્યયન કરતા હો તો શ્રીમદ ભાગવતજીમાં ભગવાન શ્રી કૃષ્ણની દિનચર્યા બતાવવામાં આવી છે. અને એ દિનચર્યાની અંદર ભગવાન બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠી જાય છે અને બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠીને ધ્યાન કરી, સંધ્યા કરી, જપ કરી, યજ્ઞ કરી, આપનો હોમ ઇત્યાદિ કરી, ગાયોની પૂજા કરી, બ્રાહ્મણોની પૂજા કરી, બંદીજનોની સ્તુતિનો સ્વીકાર કરી, આવેલ જે કોઈ પણ યાચક છે યાચકોને દાન આપી, માતા પિતાને પગે લાગી અને જ્યારે પોતે પોતાની સુધર્મા સભાના સિંહાસન પર બિરાજે છે ને તે વખતે સૂર્યોદય થાય છે. તમે વિચાર કરો, સૂર્યોદય પહેલા ભગવાનના થઈ જાય છે. હે તમે વિચાર કરો. હવે આપણે ઠાકોરજીને કેટલા વાગે જગાડીએ છીએ? જરા ઘડિયાળ ચેક કરો તો. હે કેમ કે આપણે જ રાત્રે બહુ મોડા ઊંઘ્યા હતા. હમણાં અત્યારે વેકેશન ચાલે છે, સેટરડે સન્ડે છે, ફિલ્મ જોવા ગયા હતા, છોકરાઓને રમાડવા લઈ ગયા હતા, બગીચામાં લઈ ગયા હતા, શરીરમાં બહુ તકલીફ છે, ગોળીઓ ખાઈએ છીએ, રાત્રે ઊંઘ મોડી આવે, મોબાઈલ મચડીએ છીએ અને એટલે ઊંઘતા ઊંઘતા 11:30-12 વાગી જાય છે. સવારે ઉઠવામાં 7:30-8 વાગી જાય છે. 2 ગ્લાસ ચા ના પીએ ત્યાં સુધી જરા સ્ફૂર્તિ નથી આવતી. એટલે 9 વાગે નાઈને ઠાકોરજીને કહીએ, જાગીએ ગોપાલ લાલ દેખો મુખ તેરો, પાછે ગ્રહ કાજ કરો નિત્ય નેમ મેરો, જાગીએ બ્રજરાજ કુંવર કમલ કોસ ફૂલે, કુમુદિની જીય સકુચી રહી ભૃંગલતા ઝૂલે, તમચર ખગ કરત રોર બોલત બન માહી, રાભત ગૌ મધુર નાદ બછડા હિત ધાઈ, વિધુમલિન રવિ પ્રકાશ. ભગવાન કે હોય ઠોકાઠોક ઓછું કર, આ તારા શબ્દોમાં બધો ખાલી દેખાડો છે. જાગીએ ગોપાલલાલ દેખો મુખ તેરો, પાછે ગ્રહ કાજ કરો. ઘરના બધા કામ કરી લીધા અત્યાર સુધીમાં, પેલા વોટ્સઅપના મેસેજ વાંચી લીધા, તે પેપર વાંચી લીધું, ચાના 2 ગ્લાસ ઉલાળી લીધા, ઘરના બધા કામ આટોપી લીધા, પછી મારી પાસે આવ્યો અને હવે 10-10:30 આવીને મને એમ કે છે કે જાગીએ બ્રજરાજ કુંવર કમલકોષ ફૂલે. એટલે આ કમળકોષ ફૂલ્યા નહીં, હવે તો બીડાવાની તૈયારીમાં છે. અત્યારે તો સૂરજ વિધુ મલિન રવિ પ્રકાશ, અરે રવિ પ્રકાશ નહીં, રવિ તો તપીને માથે ચડી ગયો ત્યાર તો મને ઉઠાડવા આવ્યો. પણ કોઈ દિવસ પ્રભુ ફરિયાદ નથી કરતા. તો પ્રભુ કેટલું એડજસ્ટ કરી રહ્યા છે. મને તમે કહો, તમારી એક આદત હોય અને આદતથી વિપરીત કોઈ તમારી સાથે વ્યવહાર કરે, તમને અનુકૂળ આવે? તમને મને તમે કહો કે તમને આદુ વાળી ચા ભાવતી જ ના હોય, બહુ તીખી તમતમતી. ઘણા લોકોને આદુનો રસ જ ચામાં ભાવતો હોય. હવે તમે એના ઘેર જઈને સવારના પોરમાં એમ કહો કે મને ચા બનાવી આપજો, તમને સરસ મજાની મીઠી, આપણે કે ને કડક મીઠી, એટલે આમ સરસ એનો લાલ કલર આવે,
ખાંડ બરોબર નાખેલી છે, ઇલાયચી નાખેલી છે, પુદીનો ને લીલી ચા નાખેલી, આવી કડક મીઠી ચા ભાવે. હવે કોઈ ખાંડ ઓછી નાખે, પાણી વધારે નાખે, આદુ અંદર કુટી કુટી નાખે, તમને ચા આપે, તમારાથી એ ચા પીવાય ખરી? એની સામે બેઠા હોત એકાદ ઘૂંટડો મારો, પણ પછી કહો જરા મને અત્યારે થોડી તકલીફ છે ને, આજે થોડી ચા નહીં માફક આવે. તો જે તમારી આદત નથી એનાથી વિપરીત તમને કોઈ વસ્તુ આપે, તમને માફક ના આવે. પ્રભુની આટલા વર્ષોની 125 વર્ષ ભગવાન શ્રી કૃષ્ણ ભૂતલ પર બિરાજ્યા, અને 125 વર્ષ એમણે આ પોતાનું એક સ્કેડ્યુલ, એક પોતાની જીવનચર્યાને ફોલો કરી. જેમ અમારા પૂજ્ય ગુરુજી, હું અમારા ગુરુજીની વાત કરી રહ્યો છું, પૂજ્ય શ્રી ચંદ્રગોપાલજી મહારાજ બાજુમાં આપને દર્શન થઈ રહ્યા છે. તો અમારા પૂજ્ય ગુરુજીનો નિયમ હતો અને અમારા બાપુજીનો એ નિયમ હતો કે સવારના પોરમાં બંને જણા 3:45 વાગે ઉઠી જતા. દુનિયાને જે કહેવું હોય તે કે, દુનિયામાં જે થવું હોય થાય. અને અમારા ગુરુજી કદાચ કોઈના ફંક્શનમાં પણ ગયા હોય ને તો કહી દે, ભાઈ 9 વાગે હું ઘરે પહોંચી જઈશ, એટલે તમારા ત્યાંથી હું 8:30 પોણા 9 નીકળી જ જઈશ, તમારો પ્રોગ્રામ થાય કે ના થાય, પછી મારી રાહ જોશો નહીં. કેમ? કેમ કે મારો સુવાનો ટાઈમ છે 9:30. હવે તમે 12 વાગ્યા સુધી પ્રોગ્રામ ચલાવો ને હું બેઠો જ રહું, એ મારાથી સંભવ નહીં બને. સીધી ને એકદમ સ્પષ્ટ વાત, કેટલી કોઈ લીપા પોતી નહીં, કોઈ આડી ટેડી વાત નહીં. એવી રીતે અમારા બાપુજી, કોઈ મહેમાન પણ આવ્યા હોય તો કહી દે, મારો નિયમ છે, તમારે પછી તમે એમ કહો ના અમને તો 2:30 વાગ્યા પહેલા ભૂખ જ નથી લાગતી ને અમે તો આરામથી ખાશું ને ટીવી જોતા જોતા ખાશું, મને નહીં ભાવે. મને તો જેવા ઠાકોરજીની આરતી થઈ, રાજભોગ અનોસર થયા ને તરત હું સીધો પ્રસાદ લઈ લઈશ. હવે 10:30 વાગે થાય, 11 વાગે થાય, 12 વાગે થાય, જેટલા વાગે થાય, તમને ફાવે મારી જોડે બેસજો, હું તમારી રાહ જોઈને 2 વાગ્યા સુધી ભૂખ્યો નહીં બેઠો રહું. તો આ લોકોને હવે એમની આદતથી વિપરીત તમે કામ કરાવો તો અનુકૂળ આવે ન આવે, પણ છતાંય ભગવાન કૃષ્ણ કેવા કૃપાળુ છે, આપણને સુખ દાન કરવા માટે આવ્યા છે. જુઓ આપણા ત્યાં શ્રી ગુસાઈજી પ્રભુચરણની વધાઈના પદોમાં પણ કહેવાય છે, અબ કે દ્વિજ ભરવે સુખ દીનો, તબ કે નંદ યશોદાનંદન વે હરિ આનંદ કીનો. એ જ કૃષ્ણ નંદન યશોદાના ત્યારે આનંદ કરીને બધાને આનંદ આપ્યો, અને અત્યારે દ્વિજવર બનીને આપણને આનંદ આપી રહ્યા છે. કેમ? તો કે એ જ પરમાનંદનું રૂપ આપણા ઘરમાં બાલકૃષ્ણ તરીકે પધરાવીને. વિચાર કરો. અને એટલે અહીંયા કે છે વ્રજેન્દ્ર સર્વાધિક, પણ એના માટે તમારે વ્રજેન્દ્ર બનવું પડે. વ્રજેન્દ્ર એટલે વ્રજના સ્વામી. વ્રજ એટલે તમારા ઘરને વ્રજ બનાવો. અને વ્રજ કેવી રીતે બને? તો કે જ્યાં આંગાડી પ્રભુ બિરાજે, જ્યાંની દરેક વસ્તુ પ્રભુના સુખાર્થે હોય, જ્યાંના લોકો જાગતા હોય, ગાયનું દૂધ કાઢતા હોય, માખણ કાઢતા હોય, બધું પ્રભુ માટે. એમ તમારા ઘરની દરેક વસ્તુ જ્યારે પ્રભુ માટે બની જાય, તમારું ઉઠવું, નાવું, ધોવું, ખાવું, પીવું, અને તમારા ઘરની રસોઈ બનવી પણ જો પ્રભુ માટે બનતી થઈ જાય ને, પછી પ્રભુ જે તમને આનંદ આપે છે ને, પણ પછી આપણે બધું કરીએ આપણા માટે, આપણી રીતે કરીએ, પણ કૃષ્ણ કેટલું બધું એડજસ્ટ કરી રહ્યા છે એનો તો વિચાર કરો. આપણા નાનકડા સિંહાસનની અંદર આપણી જેવી વ્યવસ્થા, આપણે જેવો ભોગ ધરીએ, ક્યારેક મીઠું વધારે, ક્યારેક ખાંડ વધારે, ક્યારેક ગોળ ઓછો, ક્યારેક નમક નહીં, અને છતાંય પ્રભુ એને લાડથી આરોગ્ય, કઈ વાંધો નહીં, ચાલો. અને છતાંય આપણને દરેક લીલાઓ, દરેક ઉત્સવનો અને દરેક દિવસનો આનંદ આપી રહ્યા છે, અને આપણા કષ્ટોને દૂર કરી રહ્યા છે. આનાથી વધારે પ્રભુની કૃપા કઈ હોય? અને એટલે અહીંયા કહ્યું કે વ્રજેન્દ્ર સર્વાધિક શર્મકારી. સમજો વાતને. અને કેવી કેવી રીતે આનંદિત, જેમ વ્રજેન્દ્ર એટલે નંદ બાબાને ક્યાં ક્યાં આનંદિત કર્યા આપને ખબર જ છે. નંદ બાબાને તો ગર્ગ સંહિતાની અંદર કથા આવે છે, બહુ સુંદર કથા આવે છે, કે નંદ બાબાને નાનપણમાં જ ખ્યાલ આવી ગયો કે મારો બાળક એક સામાન્ય બાળક નથી, એ જગદીશ્વર છે, અને સાક્ષાત શ્રી રાધાજીનો કંઠ આભરણ છે. કેમ? તો કે નંદ બાબા પોતાના નાના બાળકને લઈને બહુ સુંદર ગોલોક ધામની લીલામાં, ગર્ગ સંહિતામાં કથા આવે છે, ભગવાન શ્રી
કૃષ્ણ અને રાધાજીના વિવાહ જે ભાંડીરવનમાં બ્રહ્માજી દ્વારા થયા એની આખી લીલાનું વર્ણન ગર્ગ સંહિતામાં આવે છે કે ભગવાન જયારે પધરાવીને નંદ બાબા ફરવા લઈ જાય છે ને કૃષ્ણ હજી 6 મહિનાના 8 મહિનાના બાળક છે, આટલા નાના બાળક છે. હવે આ 6 મહિનાના નાના બાળકને ફરવા લઈ જાય છે ખોળામાં લઈ, અને અચાનક સામે એકદમ તેજ આવી જાય છે. એમની આંખો, વાતાવરણ બદલાઈ જાય છે, વાદળો ગડગડવા લાગે છે, મોર નાચવા લાગે છે, વાતાવરણ ફૂલ ખીલવા લાગે છે. આ બધું જોઈને નંદબાબા ડરી જાય છે, આંધી તોફાન આવે. તે વખતે સાક્ષાત શ્રી રાધિકાજી અલૌકિક પોતાના પરમ સૌંદર્ય ઐશ્વર્યથી પ્રગટ થઈ અને કે છે કે બાળક મને આપી દો. અને તે જ વખતે જોત જોતામાં એ બાળક જેવા શ્રી રાધિકાજી પોતાના હાથમાં લે છે અને 16 વર્ષના કિશોર બની જાય છે મારા પ્રભુ. અને દેવતાઓ આવે છે અને ત્યારે શ્રી રાધિકાજીના ને કૃષ્ણના વિવાહ થાય છે. અને ત્યારે નંદ બાબાને કહે છે બસ આપ અહીંયાથી આશીર્વાદ લઈને જાઓ અને હું તમને બોલાવું ત્યારે આવીને પછી તમારા બાળકને પાછો ઘેર લઈ જજો, જાઓ. અને ત્યારે નંદ બાબા જે સ્તુતિ કરે છે શ્રી રાધિકાજીની, અદ્ભુત સ્તુતિ છે. અને ભગવાન કૃષ્ણના ચરણોમાં માથું નમાવીને કહે છે પ્રભુ આપે જે મને આજે આનંદ આપ્યો છે કે આપની પરમ શક્તિ આહ્લાદીની પરમ સૌંદર્ય આમને હું ક્યારે જોઈ શકતો. યુગો યુગો લાગી જાય આપની આહ્લાદીની આ શ્રી પરમ સૌંદર્ય આપણા હૃદયની વાસ કરનારી શ્રી રાધિકાજીના દર્શન કરવામાં. લોકો દર્શન કરી શકતા નથી, રાધા નામ લઈ શકતા નથી, અને કૃષ્ણ તો રાધા વગર આધા છે. પણ એ દર્શન આજે મને બંનેના પૂર્ણ થયા રાધા કૃષ્ણના. ક્યારે? તો કે આપની કૃપાથી. અને એટલે આવી રીતે અનેક જગ્યાએ નંદ બાબાને વરુણ લોકમાંથી જ્યારે છોડાવ્યા કનૈયાએ ત્યારે પણ કેવી કૃપા કરી અને બતાવ્યું કે જો આ મોટા મોટા દેવતાઓ મારા ચરણની અંદર છે. આમ અનેક જગ્યાએ ત્યારબાદ બ્રહ્મરથમાં લઈ જઈ અને પોતાનું ગોલોક વૈકુંઠ ઇત્યાદિ ધામના દર્શન કરાવી અને બ્રહ્માનંદ માંથી બહાર કાઢીને ભજનાનંદ ની અંદર યોજી દીધા. અને આ જ પરમ સુખ છે પ્રિયજનો, યાદ રાખજો. અને એટલે શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં આજ્ઞા કરે છે બ્રહ્માનંદાત સમુદ્રત્ય ભજનાનંદ યોજને. એટલે જે લોકો બ્રહ્માનંદમાં મસ્ત છે એમને ત્યાંથી કાઢીને ભજનાનંદ, હું બ્રહ્મને જાણું ને બ્રહ્મમાં મસ્ત રહું નહીં, હવે હું બ્રહ્મનું સેવન કરવા લાગુ, બ્રહ્મ મારી સાથે લટકા ને મટકા કરવા લાગે. આ ભજનાનંદનું દાન અને મહારાસનું દાન ભગવાને કર્યું. આ રીતે વ્રજેન્દ્ર બની પોતે વ્રજેન્દ્ર એવા નંદ બાબા અને પૂરા વ્રજને સર્વ સુખનું દાન કરનારા. એથી એ વિશેષ બીજું ક્યારે ક્યારે ને કેવી રીતે દાન કર્યું તો આગળના બીજા નામની અંદર મારો એવો વિચાર છે કે આજે આપણે આ 6થા શ્લોકને પૂર્ણ કરીએ તો સારી વાત છે. કેમ કે આમે કાલે રવિવાર, પાછું આજનો દિવસ બહુ સારો છે, પૂર્ણિમા છે આજે, ચૈત્ર પૂર્ણિમા. એટલે શ્રી ઠાકોરજીનું ચૈત્ર નવરાત્ર જેમ હમણાં ચાલતા હતા તો તેમ ચૈત્ર પૂર્ણિમાએ આજે શ્રી ઠાકોરજીનો રાસ પણ, કેમ કે ગુજરાતમાં જેમ આ ચૈત્ર પૂર્ણિમા છે ત્યાં પણ ચૈત્રનો રાસ, વૈશાખનો રાસ ગર્ગ સંહિતામાં વર્ણન કરેલો છે. અને બહુ સુંદર મધુમાસનો રાસ એટલે ચૈત્રનો રાસ. અને આજે પૂર્ણિમા, એમાંય પાછું આજે મર્યાદા માર્ગની દ્રષ્ટિથી, સનાતન ધર્મની દ્રષ્ટિથી વિચાર કરીએ તો દાસ ભક્તિને ઉજાગર કરનારા એવા પરમ ભક્ત શ્રી હનુમાનજી મહારાજનો આજે જયંતી, જન્મનો ઉત્સવ. અને આપણે બધા પાછા દાસ છીએ એટલે આપણા દાસ ભક્તિને પ્રસિદ્ધ કરીને સિદ્ધ કરનારા એવા હનુમાનજીનું કે જે પોતે પણ પ્રભુના દાસ છે. અને પૂર્ણિમા ચૈત્રના રાસના દિવસો એટલે કદાચ 5-7 મિનિટ વધારે લઈ લઈએ તો સારી વાત છે, એમાં કઈ ખોટું તો છે જ નહીં સત્સંગમાં. કેમ કે આવતીકાલે રવિવાર એટલે આપણો ક્લાસ થશે નહીં, રજા છે. અને આવતીકાલથી અમારી મેં કહ્યું હતું તેમ વડોદરાની અંદર વાઘોડિયા રોડ ઉપર ડભોઈ દશાલાડ ભવનની અંદર કથા છે એટલે એમાં થોડા વ્યસ્ત થઈ જઈશું. એટલે જો સમય મળશે તો સોમવારથી ક્લાસ લઈશું, નહીં તો એ પણ આપણે જેવી ઠાકોરજીની ઈચ્છા. અત્યારે હું નક્કી કરી શકતો નથી, મને પ્રભુ મારા હૃદયમાં બિરાજીને જેવો ભાવ, પ્રેરણા ને વ્યવસ્થા આપશે એ પ્રમાણે કરશું. તો ભગવાન કેવી રીતે આનંદ આપી રહ્યા છે વ્રજેન્દ્ર સર્વાધિક શર્મકારીની અંદર આપણે જોયું. એની આગળનું નામ જે છે ને એ બતાવે છે કે કેવી કૃપા કરે છે.
એટલે કેવી રીતે આનંદ દાન આપે? ઓર હજી તો કે છે મહેન્દ્ર ગર્વાધિક ગર્વહારી. જુઓ, પહેલા કયું? વ્રજેન્દ્ર સર્વાધિક શર્મકારી. એટલે વ્રજેન્દ્ર બની અને વ્રજ અને વ્રજના જેટલા લોકો નંદ યશોદા ઇત્યાદિ વ્રજ સીમંતિનીઓ, ગાયો, બંદરો બધાને, અને એવું જ નહીં, વ્રજના પશુ પક્ષીઓને પણ પ્રભુએ પોપટોને રમાડ્યા. ભગવાન પોતે સાહેબ મોરને કેટલી શોભા આપી દીધી, મોરના પંખને શૃંગાર બનાવી. અને મયુર નૃત્ય ભગવાને કહ્યું એટલે મયુરો પણ વિચાર કરે કે વાહ, આજે અમારી જાતિનો પણ આમ અહોભાવ ને કે ભગવાન અમારું નૃત્ય કરે છે અને અમારા પંખનો તો શૃંગાર બનાવ્યો. વિચાર કરજો, આવી રીતે પશુ પક્ષી. અને આપણા ત્યાં મકર સંક્રાંતિ પહેલા જે ભોગીનો ઉત્સવ આવે છે એના પદોમાં પણ આ પ્રસંગ આવે છે, પરમાનંદાસજીના પ્રસંગ પદોમાં, કે ખેલત ખેલત પિલ્લા ઘર લઈ આવ્યો. એટલે ઠાકોરજીએ કુરકુરિયા પિલ્લા, નાનામાં નાના બાળકોને, એટલે શ્વાનનો બાળક હશે કે ગાયનું બાળક હશે કે ભેંસનું બાળક હશે, દરેકને ભગવાને આનંદ જ અને સુખ જ પ્રાપ્ત કરાવ્યું છે. સુખ સિવાય બીજું કંઈ દાન નથી કર્યું. કેમ કે જે પોતે સ્વયં સુખની રાશિ હોય તે સુખ આપી જ શકે. એની પાસે સુખ સિવાય કંઈ છે જ નહીં ને, પરમાનંદ છે. પણ ઓર કેવી રીતે આપે? તો કે આનંદનો. અને એટલે અહીંયા લખ્યું કે શર્મકારી, કરનારા, બરાબર, સુખનું દાન કરનારા. હવે અહીંયા બીજા નામમાં મહેન્દ્ર ગર્વાધિક ગર્વહારી. મહેન્દ્ર એટલે ઘણા બધા વ્યાકરણની દ્રષ્ટિથી ઘણી બધી રીતે અર્થ થઈ શકે. આપણે ખાલી સામાન્ય નામોને અત્યારે જોઈએ, જો આજે આપણે નામ પૂરું કરવું હોય તો કે છે કે મહેન્દ્ર એટલે આમ તો ઇન્દ્ર, જે દેવતાઓના રાજા મહેન્દ્ર, અને ભગવાન પોતે ઇન્દ્રના પણ ઇન્દ્ર બન્યા, મહા ઇન્દ્ર, એમ ઇન્દ્રના પણ સ્વામી બન્યા છે. અને ગર્વ અધિક એટલે ઇન્દ્રે જે ગર્વ કર્યો એના ઉપર ભગવાને પોતે ડબલ ગર્વ કર્યો અને એને બતાવ્યું કે તું ઇન્દ્ર હઈશ પણ હું મહેન્દ્ર છું. અને એ પોતાનો ડબલ ગર્વ બતાવીને એનો ગર્વને હરણ કરી લીધું, ગર્વ હારી. અને ગર્વનું હરણ કરીને ઇન્દ્રાદી દેવતાઓ અને ઇન્દ્રાદીથી જેમને જેમને કષ્ટ પહોંચ્યું તે બ્રજવાસીઓ, ગાયો, ગોવાળિયાઓ બધાને સુખનું દાન કરનારા. એટલે ભગવાન, યાદ રાખજો, આમ પણ નિયમ છે, અર્જુનજીએ અહંકાર બતાવ્યો ને તો ભગવાને એની સામે મોટો અહંકાર બતાવ્યો ને પોતાના અહંકારની અંદર અર્જુનનો અહંકાર નિર્ગલિત કર્યો વિરાટ રૂપ બતાવીને ગીતાજીની અંદર, કે તું શું સમજે છે? તું લડવાનો છે? અરે તું તો નિમિત્ત છે, મેં તો બધાને પહેલા જ મારી દીધા. જો હવે દિવ્યમ દદામિ તે ચક્ષુ પશ્યમે યોગમૈશ્વરમ, આ મારું હવે યોગ અને ઐશ્વર્યથી ભરેલું આવે આ સ્વરૂપ જો. અને પેલા એ જોયું, આ તો બધા અંદર એમને એમ જઈ રહ્યા છે, ભગવાને પહેલા જ મારી દીધા છે. તો ભગવાન પોતે એમ કે કલા તું એમ સમજે ખાલી તારો ડ્રાઈવર બનીને આવ્યો છું એટલે મારામાં કઈ છે નહીં એમ. તો ભગવાન ડબલ ગર્વ પ્રગટ કરે છે અને આ ગર્વ દ્વારા સામેવાળાનો ગર્વ પોતાની અંદર નિર્ગલિત કરી દીધો. એવી રીતે ઇન્દ્રે જે ગર્વ કર્યો એની ઉપર ભગવાને પોતે ઓર કઈ રીતે? તો ભગવાન ઇન્દ્ર જ્યારે ભગવાનની સન્મુખ આવે છે અને તે વખતે અભિષેક થાય છે ને ત્યારે ભગવાન એક વાત કહે છે. ભગવાન કે છે, ઇન્દ્ર યાદ રાખજે, મામ ઐશ્વર્ય શ્રીમદાંધો દંડપાણી ન પશ્યતિ તમ ભ્રંશયામિ સંપદ્યો યસ્ય ચેચ્છામ્ય અનુગ્રહમ. છેલ્લે એવી સુંદર વાત કરીને કે પેલાને દુઃખ જ ન થાય. શું કહે છે ભગવાન? કે યસ્ય ચેચ્છામિ અનુગ્રહમ, જ્યારે હું ઈચ્છા કરું કે કોઈકના ઉપર મારે અનુગ્રહ કૃપા કરવી છે ત્યારે હું એને દંડ આપું છું. આ દંડ છે ને ભગવાનનો, એ ભગવાનનો અનુગ્રહ છે. પણ કોને દંડ આપું છું? જેને હું પોતાના માનું છું.
એટલે એક તો મોટામાં મોટી કૃપા ભગવાન આપણને પોતાના માને. કેમ કે તમે બાજુવાળાના છોકરાને લાફો મારી શકતા નથી ગમે તેવી ધમાલ કરે તોય, પણ તમારા છોકરાને તમે બે વળી બે શબ્દ કહી બે લાફા મારીને બેસાડી પણ શકો છો, કાન પકડીને બેસાડી શકો છો. તો એ તમારા બાળકને જ તમે દંડ આપી શકો છો. એવી રીતે ભગવાન કહે છે કે જ્યારે હું કોઈને પોતાના માનું છું અને મારો પોતાનો વ્યક્તિ ઊંધે રસ્તે ચડી જાય, કેમ તો કે મામ ઐશ્વર્ય, આ દુનિયામાં જે કંઈ પણ સૌંદર્ય છે, ઐશ્વર્ય છે, સત્તા છે, સંપત્તિ છે, એ કોની છે? કોના બાપની? તો કે મામ, ભગવાન કે છે મારી છે. કેમ તો કે આ કણકણમાં ભગવાન સિવાય તો કશું છે જ નહીં ને. હે, આખી સૃષ્ટિ બ્રહ્માંડ ભગવાનના અંદર જ છે અને ભગવાન જ પોતે સૃષ્ટિરૂપ થયા છે. તત્સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત, તો ભગવાન પોતે જ સૃષ્ટિરૂપ બન્યા છે. એટલે ભગવાન કે છે સૃષ્ટિ આખી મારી છે, પણ મેં તમને વાપરવા આપી છે. આ રૂપ મારું છે, મેં તમને વાપરવા આપ્યું છે. આ નામ મારું છે, મેં તમને વાપરવા આપ્યું છે. અને આનું જ વર્ણન જગતગુરુ મહાપ્રભુ ભગવાન શ્રીમદ વલ્લભાચાર્ય ચરણ આપણને ભાગવતાર્થ પ્રકરણના મંગલાચરણની અંદર બતાવે છે. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાદ્ભુત કર્મણે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતિયો યતઃ. શ્રી મહાપ્રભુ ભગવાન શ્રી વલ્લભ કે છે કે નમો ભગવતે તસ્મૈ, હું એવા ભગવાનને નમસ્કાર કરું છું. કેવા? તો કે કૃષ્ણાય, કૃષ્ણ રૂપી ભગવાનને. પણ તો એવા ભગવાન કૃષ્ણ કેવા છે? તો કે અદ્ભુત કર્મણે, અદ્ભુત કર્મ કરવા વાળા. તો કે કેવું અદ્ભુત કર્મ કરે છે? તો કે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતિ, રૂપ અને નામ બદલી બદલીને આ જગતની અંદર ક્રીડા કરનાર બીજું કોઈ નહીં, એ કૃષ્ણ જ છે. તો એ રૂપ અને નામ એ ભગવાનના જ, આપણને વાપરવા આપ્યા છે. લક્ષ્મી ભગવાનના ચરણોમાં બિરાજે છે, આપણને વાપરવા આપી છે. ભૂદેવી એટલે પૃથ્વી ભગવાનની છે, પણ તમે એમ કહો છો ને કે આ 500 ગજનો પ્લોટ મારો, એ તમે મારો કેમ ન બોલ્યા? ભગવાન કે મેં તને વાપરવા આપ્યો છે, પણ આ ભૂકંપમાં લઈ લઉં ને તો પછી તારો પ્લોટ બતાય મને. આખી 500 માળની બિલ્ડિંગ અંદર જતી રહે ને તો તારો પહેલો માળ છોડ, સોફો નહીં, એક કશું હવાય નહીં દેખાય. એટલે પૃથ્વી મેં તને વાપરવા આપી, એ લક્ષ્મી તને વાપરવા આપી, નામ વાપરવા આપ્યું, રૂપ વાપરવા આપ્યું, બધું જ છે મારું. અને તું એને તારું સમજીને પાછો મારી સામે અભિમાન કરે છે, મારા ભક્તોની સન્મુખ ગર્વ કરે છે. એટલે યાદ રાખજે, ભગવાન ઇન્દ્રને કહે છે કે મામ ઐશ્વર્ય શ્રીમદાંદો, મારા ઐશ્વર્યને પોતાનું માનીને શ્રી સત્તાના કે રૂપના કે સૌંદર્યના મદમાં જો કોઈ આવી જાય અને અંધ બનીને અહંકાર કરવા લાગે, તમ ભ્રંશયામી સંપદ્યો, એને હું એની બધી જ સંપત્તિ, સુખ, એની જે જે વસ્તુ ઉપર એનો ઘમંડ છે ને બધાથી એને નષ્ટ કરી નાખું છું. કેમ? તો કે એને પોતાની મારી આપેલી સંપત્તિ પોતાની લાગે છે, પણ મારા હાથમાં દંડ દેખાતો નથી કે હું ખાલી વેણુજી નહીં, હું દંડ પણ ધારણ કરું છું. તમે જુઓ, અહીંયા તમને દર્શન થશે, અહીં શ્રી ગોવર્ધન ધરણના દર્શન થઈ રહ્યા હોય, મારી પાછળ જો હું થોડો વળી જાઉં તો ખાલી વેણુજી ધારણ નથી કર્યા, વેત્ર પણ ધારણ કર્યા છે. એટલે ભગવાન કે હું ખાલી મોરલી નહીં, હું છડીએ રાખું છું. હો, અને છડી મારી પોતાની ગાયોને જ મારું છું, બીજા કોઈ, એટલે બતાવું છું, એમ ડરાવું છું. ભગવાન મારતા તો છે જ નહીં, પણ દંડ આપું છું. દંડ પાણી ન પશ્યતિ તમ ભ્રંશયામી સંપદ્યો, એને હું એની બધી જ સંપત્તિથી હીન કરી નાખું છું. પણ એ ક્યારે કરું છું? યસ્ય ચેચ્છામ્ય અનુગ્રહમ. તો તમને યાદ રાખજો, જીવનમાં દંડ મળે કે કદાચ તમારી જે વસ્તુ પર તમે બહુ ઘમંડ કરતા હતા, બધી વસ્તુ તમારી પાસેથી દૂર થતી જાય, તો માનજો કે ભગવાને તમને પોતાના માની લીધા. જે સંપત્તિ પર, જે મકાન પર, જે સત્તા પર, જે રૂપ પર તમે ઘમંડ કરતા હતા, બધું ભગવાન ધીરે ધીરે પાછું લઈ રહ્યા છે. કેમ કે હવે બધું જતું રહેશે, પછી તમે કોની પાસે જશો? એ ભગવાન. ભગવાન કે આવ્યો ને હવે છેલ્લે મારી પાસે, તો પહેલેથી જ એની પાસે રહો ને, એમ. એટલે
બહુ સુંદર નામ છે. અને આ બધું જાતે ભગવાન જાતે જ કરે છે. ભગવાનને કોઈએ કહ્યું નથી. એટલે મને લાગે છે કે જો કે હું અત્યારે ઈચ્છા તો રાખતો તો પૂરું થાય, પણ થશે નહીં આ શ્લોક. કેમ કે મહેન્દ્ર ગર્વાધિક ગર્વહારીમાં ઘણું સમજવાનું બાકી છે. અને વૃંદાવને કંદ ફલોપહારી એ નામ પણ બાકી છે. એટલે આજને દિવસે મને એવું લાગે છે આપણે અહીંયા જ રાખીએ. પણ મારો એક પ્રશ્ન તમે આવતા શનિવારે ગિરિરાજ ધાર્યાષ્ટકમાં શોધીને લાવજો. અને નહીં તો અત્યારે ફેસબુક ઉપર પણ લાઈવ ચાલી રહ્યું છે, તો ત્યાં પણ તમે મેસેજ કમેન્ટમાં લખી શકો છો જવાબ. મને બતાવજો, અથવા આ વિડીયો જ્યારે પણ યુટ્યુબ પર જાય ત્યારે એની નીચે જવાબ આપજો કે મહેન્દ્ર ગર્વાધિક ભગવાને પોતે ગર્વ બતાવી. ભગવાનને ગર્વ બતાવવાની જરૂર શું હતી? અચ્છા, અને અહીંયા આ સાધન પ્રકરણ છે, તો ભગવાને મહેન્દ્રનો ગર્વ ઉતારવા માટે કયું સાધન કર્યું, અને સાધન જે કર્યું એ સાધનને કઈ લીલા કહેવામાં આવે છે? આટલું હોમવર્ક છે. બરાબર છે? બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોપીનાથજી પરમ દયાલ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, સદગુરુદેવ કી જય.